नमस्ते बाल दोस्तों, गया एपिसोड में आपणे सरवाळा शीख्या था। सरवाळा एटले भेगू करवू, जेमां आपणे पत्थरथी, मणकाथी, बटनथी सरवाळा शीख्या था। जेम के बे बटन होय अने बीजा 3 बटन आपणी सामे आपे, बंनेने भेगा करी नाखीए तो केटला थशे? तो आपणे गणीए 1 2 3 4 અને 5। कुल केटला बटन थया? 5 बटन थया। आजे आपणे आपणा हाथनी आंगળી અને આંગળીના વેઢા द्वारा गणितना सरवाळा शीखीशुं। तो दोस्तों सामे हाथ राखो तो हाँ बराबर छे। हवे जो आपणे आंगળી गणी लईए, केटली थाय छे? 1 2 3 4 5 6 7 8 9 અને 10 बराबर छे। हवे जो आ 10 आंगળી तो छे ज, पण हवे आपणे वेढा गणी लईए। वेढा एटले के जो आ छे आंगળી, आ जे भाग छे ने एने वेढो कहेवाय। तो एक आंगળી में केटला वेढा छे गणीए आपणे 1 2 અને 3। तो हवे आपणे बधी आंगળીना वेढा गणी लईए। 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। હવે જો આપને કોઈ એવું કે ભાઈ 2 + 1 તો કેવી રીતે આપણે ગણીશું? તો પહેલા ગણવાના 1 અને 2 વત્તા કેટલા છે 1 બરાબર છે। તો આ 1 તો હવે આપણે બધા ગણી લઈએ, સાથે કરી લે 1 2 અને 3। તો જવાબ કેટલો આવે? 3 બરાબર છે। હવે જો આપણી પાસે બીજી રીતે આપણે સરવાળા કરવા હોય તો કેવી રીતે કરી શકાય? જો 1 2 વત્તા 1 2 અને 3। હવે આને આપણે ભેગા કરી લઈએ। જો 1 2 અને આ 1 2 અને 3। હવે આપણે ગણી લઈએ 1 2 3 4 અને 5। શું જવાબ આવ્યો? 5। તો આવી જ રીતે આપણે ફરી ગણી લઈએ 1 વત્તા 2 કેટલા થશે? હવે આપણે ફરીવાર ગણીએ 1 2 અને 3 1 2 અને 3। કેટલો જવાબ આવ્યો? 3 જવાબ આવ્યો। તો આવી જ રીતે આપણે બીજા મહાવરા માટેના દાખલા ગણીએ। તમારી સ્વાધ્યાય પોથીના પેજ નંબર 52 ઉપર આવો જ એક દાખલો આપેલો છે। આપણે આને જોતા જઈએ અને ગણતા જઈએ। આમાં જોવાનું છે પહેલો જ દાખલો છે 3 + 4। તો આપણે આંગળીના વેઢા ગણો તો જઈએ, કેટલા થશે? પહેલા 3 ગણવાના, 3 વેઢા 1 2 3। ત્યારબાદ કેટલા ગણવાના છે? 4 1 2 3 અને 4। હવે આપણે આ બધા છે એક સાથે ગણી લઈએ 1 2 3 4 5 6 અને 7। તો આનો જવાબ કેટલો આવશે? 7। હજી આને બીજી રીતે આપણે ગણી શકાય। પહેલા 3 છે એટલે 3 મીંડા કરીએ આપણે 1 2 અને 3 વત્તા કેટલા છે? વત્તા 4 છે 4। તો ફરી 4 મીંડા કરીએ 1 2 3 અને 4। હવે સાથે ગણી લઈએ 1 2 3 4 5 6 અને 7। તો જવાબ કેટલો આવ્યો? 7। આગળ તમે જોઈ જ ગયા છો, આ જે છે એ સરવાળાની નિશાની છે અને આ જે છે એ બરાબરની નિશાની છે। એ જ રીતે હવે જો બીજો એક દાખલો છે 1 + 4। તો આપણે ફરી આપણે વેઢા ગણીએ। હાથ આગળ રાખો અને ગણો 1 પછી ગણીશું 4 1 2 3 અને 4। હવે આ બધા વેઢાને એક સાથે ગણી લઈએ 1 2 3
4 અને 5. તો આનો જવાબ કેટલો આવશે? 5 આવશે. સરસ. તમે સાથે સાથે લખતા જાજો. હવે જો 3 વત્તા 0, 3 વત્તા 0. જો 3 તો બરાબર છે, આપણે કરીએ 1 2 અને 3, પણ વત્તા 0, 0 એટલે કંઈ નહીં, 0 એટલે કંઈ નહીં. તો હવે આપણે આટલા ગણી લઈએ, 1 2 અને 3. તો જવાબ કેટલો આવશે? 3 આવશે. એ જ રીતે અહીંયા લખી લઈએ આપણે 3. હવે જો એની નીચે એક દાખલો છે, 0 વત્તા 7. 0 એટલે તો કંઈ નહીં, 7 ગણી લઈએ આપણે બેટા, 1 2 3 4 5 6 અને 7. તો જવાબ કેટલો આવશે? 7 આવશે. 2 વત્તા 6, 2 વત્તા 6. તો પહેલા કરીએ 2, પછી કરીએ 6 મીંડા, 1 2 3 4 5 અને 6. હવે બધાય એક સાથે ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8. તો જવાબ કેટલો આવ્યો? 8. તો અહીંયા આપણે લખીશું 8. હવે તમે ખબર જ છે શું કરવાનું છે, 8 છે. તો પહેલા કેટલા મીંડા કરીશું? 8. અને પછી વત્તા કેટલા છે? 1. તો 1 મીંડું કરશું, 9. ત્યારબાદનો દાખલો છે 9 વત્તા 0. 0 એટલે કંઈ નહીં. તો આપણે પહેલા કેટલા મીંડા કરીશું? બરાબર છે, 9 મીંડા કરીશું. 1 2 3 4 5 6 7 8 અને 9. વત્તા 0 છે, તો 0 એટલે કંઈ નહીં, કંઈ નહીં એટલે મીંડું કરવાનું નથી. તો હવે આટલા આપણે ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8 અને 9. તો આનો જવાબ કેટલો થશે? 9 થશે. હવે આ જ વસ્તુ હવેનો દાખલો છે ને 5 વત્તા 4, એ આપણે આંગળીના વેઢા દ્વારા શીખીએ. ચલો હાથ આગળ રાખો. હવે ગણો તો 1 2 3 4 અને 5. હવે કેટલા વેઢા ગણવાના છે? 4. તો ફરી ગણીએ, 1 2 3 અને 4. હવે આ બધા જ વેઢા એક સાથે ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલો જવાબ આવ્યો? 9 આવ્યો. જો આ જે હતા એ આડા સરવાળા હતા. હવે આપણે એ જ વસ્તુને આપણે ઊભા સરવાળામાં ગણી લઈએ. શું થશે? જો ઉપર કેટલા લખેલા છે? નીચેમાં 2, પછી નીચે કેટલા? વત્તા 6. તો પહેલા આપણે કેટલા મીંડા કરીશું? જોઈ લઈએ આપણે, 2 વત્તા 6. તો 2 છે તો કેટલા મીંડા કરીશું? 2 મીંડા કરીશું. 6 છે તો કેટલા મીંડા કરીશું? 1 2 3 4 5 અને 6. હવે આપણે બધા સાથે ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8. તો અહીંયા કેટલા લખીશું? 8. 8 બરાબર છે. હવે આ જ વસ્તુ આપણે ફરીવાર વેઢાથી ગણીએ. જો બાજુનો દાખલો છે ને 5 વત્તા 2. તો પહેલા આપણે વેઢો ગણી લઈએ 5. 1
2 3 4 અને 5 વત્તા કેટલા આપેલા છે? વત્તા 2 આપેલા છે. તો ફરી 2 વેઢા ઉમેરી દઈએ, 1 અને 2. હવે આપણે બધા ભેગા કરી નાખીએ વેઢા, બધા ગણી લઈએ એક સાથે. 1 2 3 4 5 6 અને 7. તો હવે અહીંયા લખીએ આપણે 7. બરાબર છે. જો હવે બાજુમાં છે 3 વત્તા 4. 3 વત્તા 4. હવે તમે જાણો છો 3 એટલે કેટલા મીંડા કરવાના? 3. 1 2 3. નીચે વત્તા કેટલા છે? 4. તો આપણે 4 મીંડા કરીએ. 1 2 3 અને 4. હવે આ બધા ગણી લઈએ. 1 2 3 4 5 6 અને 7. કેટલો જવાબ આવ્યો? 7. 7. હવે જો નીચેનો દાખલો આવ્યો ને, 0. 0 એટલે કઈ નહીં, વત્તા 9. તો 0 એટલે કઈ નહીં, પણ 9 વેઢા આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. તો તમે તમારી સ્વાધ્યાય પોથીમાં જવાબ લખો. અહીંયા કેટલો થશે? 9. બરાબર છે. હવે જો બાજુમાં છે 6 વત્તા 2. તો આપણે લખીએ 2. હવે તો તમે જાણો છો 6 છે એટલે કેટલા મીંડા કરવાના? 6. 1 2 3 4 5 અને 6. વત્તા કેટલા છે? 2 છે. 1 અને 2. બધા સાથે ગણી લઈએ આપણે. 1 2 3 4 5 6 7 8. કેટલા થયા? 8. બરાબર છે. જવાબ લખીશું 8. બસ તમે પણ સાથે સાથે લખતા જજો. બાજુમાં છે 2 વત્તા 5. હવે આપને એવું થાય કે 2 વત્તા 5. તમને એવું થાય કે મારે ત્રિકોણ કરવા છે, તો આપણે ત્રિકોણ પણ કરી શકશું. જો 2 ત્રિકોણ કરીએ, 1 અને 2. પછી કેટલા કરવાના છે? તો પછી કરવાના છે 5. 1 2 3 4 5. હવે આ બધા જ ગણી લઈએ આપણે. 1 2 3 4 5 6 7. તો કેટલા જવાબ આવ્યો? 7 આવ્યો. તો તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખો 7. અને બધાએ સાથોસાથ ગણવાનું છે 7. હવે જો તમારી સ્વાધ્યાય પોથીમાં છે 6 વત્તા 3. આ તમારે તમારો હાથ આગળ રાખવાનો છે અને આંગળીની મદદથી ગણવાનો છે. ચલો હાથ આગળ રાખીએ આપણે. રાખ્યો? હા. હવે આપણે ગણીએ. પહેલા કેટલા ગણશું? 6. 1 2 3 4 5 અને 6. હવે આગળ વત્તા કેટલા છે? 3. તો 3 લખશું. 1 2 અને 3. હવે બધી જ આંગળી ગણી લઈએ. કેટલી થશે? 1 2 3 4 5 6 7 8 અને 9. તો કેટલો જવાબ આવશે આનો? 9. લખી નાખો 9. 9 લખીએ આપણે. હા. હવે તમારે વિચાર કરવાનો છે. 2 વત્તા 7 દાખલો છે, તેનું શું કરશું આપણે? પહેલા 2 વત્તા 7. હા. તો આપણે પહેલા
બે મીંડા કરીશું, 1 અને 2. ત્યારબાદ કેટલા કરીશું? 7. 1 2 3 4 5 6 અને 7. હવે બધા જ આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. જો હવે નીચે આપણે જવાબ લખીશું 9. ઉપર દાખલાનો જવાબ ક્યાં લખીશું? નીચે. કેટલો જવાબ આવ્યો? 9. એ જ રીતે જો અહીંયા આપણે લખી નાખીએ. તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખજો 9. 4 + 4. આ દાખલો આપણે આંગળીના વેઢાથી ગણીએ. પહેલા કેટલા છે? 4 છે. તો આપણે 4 વેઢા ગણી લઈએ. 1 2 3 અને 4. પછી કેટલા છે? ફરી 4 છે. તો ફરી 4 વેઢા ગણી લઈએ. 1 2 3 અને 4. હવે સરવાળો એટલે તો ભેગો કરવો, એટલે આ બધાને એક સાથે આપણે ગણી લઈએ. ચલો ગણો. 1 2 3 4 5 6 7 અને 8. જો જવાબ આવી ગયો. અહીંયા લખી નાખીએ 8. સરસ. જોયું ને બાલ દોસ્તો, કેવી મજા આવી? આપણે આંગળીના વેઢાથી મીંડા કરીને ત્રિકોણ કરીને સરવાળા શીખ્યા. આવી જ હવે પ્રવૃત્તિ બીજી કરીએ જે ખૂબ મજા આવશે, જેમાં આપણે એક સાથે પહેલા કે અને એના ભાગ પાડીને આપણે સરવાળો શીખીશું. તો હવે આપણે જો સ્વાધ્યાય પોથીનું બીજું પાનું લ્યો તો આપણે એમાં સરવાળા શીખીશું. જો આ પેજ નંબર 53 ઉપર જો કેવી એક નવી પ્રવૃત્તિ સરસ આપી છે. એમાં જે 2 ખાના ખાલી છે, પહેલું ખાનું ખાલી વત્તા બીજું ખાનું ખાલી છે અને બરાબર 5 આપ્યા છે. હવે એનો અર્થ શું કહેવા છે કે આપણી પાસે કેટલી વસ્તુ છે? કુલ 5 વસ્તુ છે. હવે એ 5 વસ્તુના આપણે 2 ભાગ પાડવાના છે. એ ભાગ તમને ગમે એ રીતે પાડી શકો. જો આપણે અહીંયા પાડીને શીખીએ. આપણી પાસે કેટલી વસ્તુ છે? 5 વસ્તુ છે. તો આપણે પહેલા શું કરીએ? 5 વસ્તુ કરી નાખીએ. 1 2 3 4 અને 5. હવે જો આપણે 2 ભાગ પાડવાના કીધા છે. હવે તમને ગમે એ રીતે ભાગ પાડવાના છે. આપણે જો એક ભાગ પાડીએ, અહીંથી પાડી દઈએ ભાગ, તો કેટલા થશે? આ બાજુ 2 રહેશે અને આ બાજુ કેટલા રહેશે? ગણી લઈએ. 1 2 ને 3. વાહ! તો કેટલો જવાબ આવી જશે? 5. હવે તમારે આંગળીના વેઢેથી ફરી ગણીએ. થઈ જાય છે? જુઓ તો હાથ સામે રાખો અને આંગળીના વેઢા ગણો. પહેલા કેટલા છે? 2. 1 2 વત્તા કેટલા કરવાના છે? 3. 1 2 અને 3. આ બધા ભેગા કરીને ગણી લો તો 5 થઈ જાય છે. 1 2 3 4 અને 5. બરાબર છે. કેટલો જવાબ આવી ગયો? 5 જવાબ આવી ગયો. પણ ઘણા મિત્રોને તો અલગ જ જવાબ આવે. કેવી રીતે અલગ આવે? જો આપણે આ 5 છે એ ફરી વાર કરીએ. જો 5 વસ્તુ 1 2 3 4 અને 5. 5 વસ્તુ તો છે. તો અહીંયા આપણે આમ કરી દઈએ, ભાગ પાડી દઈએ તો કેટલા થશે? 1 2 ને 3. 3 થશે. પછી કેટલા છે? 1 અને 2. તો અહીંયા કેટલા લખીશું? 2. તો પણ ફરી આપણે ગણી લઈએ વેઢા દ્વારા. ગણો તો સામે રાખો હાથ. 1 2 અને 3 વત્તા કેટલા છે? 2. 1 અને 2. તો કેટલા થયા? 5 જવાબ આવી ગયો. 2 વત્તા 3 એટલે જવાબ 5 આવી ગયો. જો બાલ દોસ્તો, ફક્ત એવું નથી કે 2 વત્તા 3 તો જ 5 થાય, 3 વત્તા 2 તો જ 5 થાય, એવું નથી. ઘણી બધી રીતે થાય. તમે તમારી રીતે ઘરે પ્રેક્ટિસ કરજો. બરાબર 5. આપણે અહીંયા 5 વસ્તુ કરીએ. 1 2 3 4 અને 5. જો આ ઘણાને એવું થાય કે અહીંયાથી ભાગ પાડવા છે તો કેટલા થશે? અહીંયા તો 1 છે. તો અહીંયા 1 2 3 4. તો અહીંયા કેટલા આવશે? 4. તો પણ 5 થશે.
એટલે તમને જેટલી વાર ગમે એટલી વાર તમે આ કરી શકો છો. ઘણી વખત આપણે શીખ્યા હતા ને કે શૂન્ય એટલે કંઈ નહીં, તો પહેલા ખાનામાં શૂન્ય પણ લખી શકાય અને તો બીજા ખાનામાં કેટલા કરશું આપણે? હા બરાબર છે, 5 કરીશું તો પણ જવાબ કેટલો આવશે? 5 જ આવશે. જો અહીંયા કેટલા છે? 7 છે અને 2 ખાના ખાલી છે. એક ખાનું ખાલી વત્તા બીજું ખાનું ખાલી બરાબર 7. એટલે શું કહેવા માંગે છે કે કુલ કેટલી વસ્તુ છે? 7 વસ્તુ છે, એની વાત કરેલી છે. બરાબર 7. હવે આપણે અહીંયા જોઈએ, ઘણી વાર એવું થાય આપણે 7 વસ્તુ 1 2 3 4 5 6 અને 7. ચલો તમારે મારી સાથે સાથે આ કામ કરવાનું છે. કેટલાય મિત્રોને એવું થાય કે મારે તો અહીંયા ભાગ પાડી દેવો છે, તો અહીંયા તો કંઈ નથી એટલે શૂન્ય. તો અહીંયા શું કહેશું? શૂન્ય. હવે બીજી વસ્તુ ગણી લઈએ. 1 2 3 4 5 6 અને 7. જો શૂન્ય વત્તા 7, શૂન્ય એટલે કંઈ નહીં અને વત્તા 7 વેઢા ગણી લઈએ આપણે. 1 2 3 4 5 6 અને 7. તો પણ જવાબ કેટલો આવ્યો? 7 આવ્યો. તમારે પણ તમારી રીતે અલગ અલગ દાખલા ગણવાના છે. એવું નથી કે શૂન્ય વત્તા 7 જ કરો, 2 વત્તા 5 જ કરો. તમને જેવી રીતે ફાવે એવી રીતે આ દાખલો ગણવાનો છે. તો અહીંયા શું કરીશું આપણે? શૂન્ય વત્તા 7. હવે જે છે એ 4 છે. ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર. તો આપણે પહેલા 4 વસ્તુ ગણી લઈએ. 1 2 3 અને 4. હવે આ 4 ને આપણે ભાગ પાડી લઈએ. ભાગ અહીંથી પાડીએ આપણે. તો અહીંયા કેટલા છે? આ સાઈડ 1 2 3. અહીં કેટલા થશે? 3. અને આ બાજુ કેટલા છે? આ બાજુ 1 છે, તો ત્યાં લખીએ 1. તો હવે જો આપણે 3 અને આંગળીના વેઢાથી ગણી લઈએ. 3 1 2 3 પછી વત્તા કેટલા છે? 1. તો 1 આ હવે ગણી લઈએ તો સાથે 1 2 3 અને 4. તો જવાબ આવી ગયો 4. 3 વત્તા 1. ઘણા પણ 1 વત્તા 3 કરશે, ઘણા તો 2 વત્તા 2 કરશે, તો પણ જવાબ તો 4 જ આવશે. હવે એ પછીનો દાખલો જો કેટલા છે? 8 છે. તો 8 ને આપણે કેટલી રીતે લખી શકશું? દરેક અલગ રીતે લખજો. ખાલી જગ્યા બરાબર કેટલા છે? 8. તો આપણે પહેલા 8 મીંડા કરીએ. 1 2 3 4 5 6 7 અને 8. હવે તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે ભાગ પાડી દો. ચલો અહીંથી આપણે ભાગ પાડીએ. હવે આપણે ગણી લઈએ. પહેલા ભાગમાં કેટલા આવશે? 1 2 3 4 અને 5. બીજામાં કેટલા હશે? 1 2 અને 3. જો 5 વત્તા 3 કેટલા થશે? વેઢાની મદદથી ગણી લ્યો. ચલો બધા હાથ આગળ રાખો અને ગણો તો 5 વત્તા 3 1 2 3 4 અને 5. વત્તા કેટલા કરવાના છે? હા બરાબર છે, 3 કરવાના છે. 1 2 અને 3. આ બધા જ એક સાથે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 અને 8. જવાબ આવી ગયો 8. 5 વત્તા 3. જવાબ એક હશે પણ ખાનામાં અલગ અલગ રકમ આવશે. જેમ કે ઘણાને 3 વત્તા 5 આવશે, ઘણાને 2 વત્તા 6 આવશે, તો પણ જવાબ કેટલો રહેશે? 8 જ રહેશે. તો આ પેજમાં તમને જેવી રીતે ગમે એ રીતે તમારે દાખલો ગણવાનો છે. હવે આવી જ રીતે તમારે ઘેરે તમારા મિત્રો સાથે, તમારા વાલી સાથે આવી જ રીતે દાખલા કરવાના. જેમ કે ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર 9 મૂકવાના. પછી આ 9 કેટલી વાર આવે છે એ તમારે જોવાનું છે. કરશો ને દોસ્તો? મને વિશ્વાસ છે કે તમે આવી રીતે ઘણા બધા દાખલા
ગણશો. હવે સ્વાધ્યાય પોથીનું આગળનું પેજ 54 પેજ નંબર. એમાં જો વચ્ચે કેટલાક દડા આપેલા છે અને બંને સાઈડ દાખલા આપેલા છે. આ દાખલાના જવાબ સાથે આ દડાને જોડવાના છે. પહેલો દાખલો જોઈએ 3 + 2. 3 + 2 આપણે આંગળીના વેઢાથી ગણીએ. 3 1 2 અને 3 વત્તા કેટલા છે 2 છે 1 અને 2. હવે બધા જ વેઢા ગણી લઈએ કેટલા થશે 1 2 3 4 અને 5. તો અહીંયા જોઈએ 1 2 3 4 ને 5. તો આ બરાબર છે, જો જોડેલું છે આ 5. આવી જ રીતે બીજો એક દાખલો જોઈએ 4 + 2. હવે આપણે આંગળીના વેઢાથી જોઈએ 4 1 2 3 અને 4 વત્તા કેટલા છે 2 છે 1 અને 2. કુલ કેટલા થશે 1 2 3 4 5 અને 6. તો હવે આમાંથી આપણે 6 દડા કઈ જગ્યાએ છે જોઈ લઈએ. પહેલું જોઈએ 1 2 3 4 5 ને 6. તો આ જ છે. તો આપણે અહીં જોડી દઈએ આપણે. બરાબર છે. તો આવી રીતે તમારે આ બધા તમારે જોડવાના છે. સરવાળો કરતો જવાનો છે અને એની સામે દડાની જોડ બનાવતી જવાની. આ બાજુ છે અને આ બાજુ છે, બંને સાઈડથી તમારે જોડવાના છે. આપેલી પ્રવૃત્તિ અને ગૃહ કરીશું. અને કોરોનાથી બચવા માટે આપણે 3 બાબતોનું ખાસ ધ્યાન રાખીશું. જેમ કે માસ્ક સાચી રીતે પહેરીશું, હાથ વારંવાર ધોશું, બહાર જઈએ તો 6 ફૂટનું અંતર જાળવીશું, જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં. જો આપણે આવું કરીશું તો જ કોરોનાથી બચી શકીશું. આવતા અઠવાડિયે ફરી મળીશું. નમસ્કાર.